નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. દિવસે દિવસે જે સમાજમાં અને ફેમિલીમાં આ સ્ટ્રેસ જે વધતું જાય છે, ચિંતાઓ વધતી જાય છે, એનું કારણ આપણે જ છીએ. આપણે જાતે જ આપણી જરૂરિયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે એને પૂરું કરવા માટે દિવસ રાત આપણે દોડીએ છીએ. આપણે સિમ્પલ લાઈફમાં માનતા જ નથી કે ભાઈ થોડી વસ્તુઓથી પણ આપણે સારી રીતે જીવી શકીએ છીએ. એ વાતને આપણે માનવા તૈયાર નથી. નાનપણથી જ બાળકોને હાઈફાઈ સ્કૂલ, હાઈફાઈ વસ્તુઓ એ બધી આપણે ટેવ પાડી રહ્યા છીએ. એટલે એનું પરિણામ એ આવે છે કે આપણી પાછળની લાઈફ, હમણાંની લાઈફ તો સ્ટ્રેસમાં છે જ, પાછળની લાઈફ પણ આપણી સ્ટ્રેસમાં જ આપણે જીવી રહ્યા છીએ. એનું કારણ એ કે ભાઈ તમે બાળકોને સિમ્પલ અને સાદી લાઈફ જીવતા નથી શીખવાડતા. એમની બધી જે ડિમાન્ડ છે પૂરી કરો છો તો એમને સંઘર્ષ કરવાનું એમને ચાન્સ જ નથી મળતું. પછી એટલે શું, છોકરી મોટી થાય, છોકરો મોટો થાય, કંઈ પ્રોબ્લેમ થાય તો તમારા માથે જ આવીને પડે છે. એ સંઘર્ષ કરવા તૈયાર જ નથી. એટલે મા બાપ પણ પછી આ 498ના જે કિસ્સાઓ વધી રહ્યા છે છૂટાછેડાના, એનું કારણ એ જ છે કે ભાઈ આપણી જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે કે હવે આપણા સંતાનો સંઘર્ષ કરવા માટે તૈયાર જ નથી. અને મા બાપ પણ એમને બધું એક સાથે આપવા તૈયાર છે, એટલે બધું પીરસીને આપવા તૈયાર છે. એમને કોઈ ઈચ્છા જ નથી થતી કે અમે કંઈ મહેનત કરીએ. એટલે મહેરબાની કરીને જો સ્ટ્રેસ ફ્રી અને હેલ્ધી લાઈફ તમારે જીવવાની હોય તો એક જ વાત ધ્યાન રાખો કે તમારી જરૂરિયાતો એકદમ ઓછી કરી નાખો. એનાથી તમને પણ ફાયદો થશે, સમાજને પણ ફાયદો થશે અને તમારા સંતાનોને પણ ફાયદો થશે. કેમ કે એ તમને જોશે સિમ્પલ લાઈફમાં તો એ પોતે પણ સિમ્પલ લાઈફ જીવશે. અને ભવિષ્યમાં આપણી સંતાનો, છોકરીઓ બીજાના ઘરે જશે તો એક સારું માહોલ ઉત્પન્ન કરશે અને એ ફેમિલીને પણ સાચવશે. ઓછી લાઈફ આપણે કહીએ કે ભાઈ એક સિમ્પલ લાઈફમાં એને એવું થશે કે ભાઈ આપણે બે પૈસા બચાવીએ તો સામેવાળાનું પણ ભલું થાય, આપણું પણ ભલું થાય અને એકદમ સ્ટ્રેસ ફ્રી લાઈફ આપણે જીવી શકીએ. તો મહેરબાની કરીને એટલી વાત ધ્યાન રાખો કે પોતાની લાઈફને એકદમ સિમ્પલ બનાવો, ઓછું ખર્ચાળ, લોન વગરનું જીવન, શક્ય હોય તો લોન વગરનું જીવન જીવો તો તમને એટલી મજા આવશે, આજુબાજુમાં લોકો પણ તમારી સાથે એકદમ આનંદમાં રહેશે. જય હિન્દ, જય ભારત.